ચાલશે પણ ક્લચર લગાડતા નહીં ક્યારે પણ. ઓકે, હવે ધ્યાન રાખો, તમારે તમારા જે બટાક્સ છે એને થોડું અવે રાખવાનું, એક આટલી જેટલું અવે રાખવાનું. અવે મીન્સ કે આગળ લઈ જવાનું, ઓકે, દૂર રાખવાનું. ના સ્લોલી લાઈ ડાઉન કરવાનું, લાઈ ડાઉન કરવાનું. અને તમારું બટરફ્લાય પોઝિશન, આ આપણી બટરફ્લાય પોઝિશન છે. લાઈ ડાઉન કરો, રિલેક્સ કરો, રિલેક્સિંગ. હવે જે તમારું સ્પાઇન છે એના ઉપર ઇફેક્ટ, ઇનર થાઇસ, આ મસલ્સ ઉપર ઇફેક્ટ, એને જેને ઓવરીઝ અહીંયા આવેલી છે, નાભીની બે બાજુ ઓવરીઝ છે, ઓવરી ઉપર સ્વાદિષ્ટાન ઉપર ખેંચાઈ રહ્યું છે. મણિપુર ચક્ર ઓબ્વિયસ એન્ડ સ્પાઇન શુડ બી રાઈટ. આ રીતે રિલેક્સ જેવું કરશો તો તમારા બેકના રિલેટેડ જે પણ ઇશ્યુઝ છે એન્ડ રિલેક્સ કરો, રિલેક્સ કરો, રિલેક્સ કરો, રાઈટ. અને માની લો કે તમને આ દર્દ થતો હોય, આમ તો એકચ્યુઅલી આ જ છે. આઈધર સ્ટ્રેટ યોર લેગ્સ રાખો, સ્ટ્રેટ યોર લેગ્સ, ઓટોમેટિક નાભી તમારી સ્ટ્રીમ થઈને અંદર જશે. કોઈ આ વખતે નાભી અંદર નથી, આ રીતે રહેશે એન્ડ રિલેક્સ. અદરવાઇઝ આલતી પાલતી કરી દો એન્ડ રિલેક્સ. પણ જેને રિલેટેડ ટુ પીરિયડ્સના છે તે ડુ ધ આપણું બટરફ્લાય પોઝિશન, જેને લેગ્સ એના છે તો એ સ્ટ્રેટ, અને જેને કશું નથી એ આ રીતે પણ થઈ જાય. દેન સ્લોલી હવે ઉઠવાનું છે, દેન સ્લોલી ધીરે 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 આ રીતે, કારણ કે લોડમાંથી તરત નહીં ઉઠવાનું, ક્યારે પણ જર્ક આપીને ઉઠવાનું નહીં. ઓકે, તો તમને શું થશે, આનાથી સ્ટ્રીપ એ થશે. ઓકે, હવે પેલો આપણો ગોળ રાઉન્ડ કેટલું હોય એટલું હોવું જોઈએ, પણ આમ એટલા માટે. તો હવે છે ને આપણે શું કરીશું, દરેક જણ પાસે એક જ છે, રાઈટ. વોટ વી ડુ, આ રીતે કરી અને એક જણ પ્રેક્ટિસ આપણે કરે. તો આ એક સેટ રેડી છે, એક બીજો સેટ, અને આઈ થિંક સો 3 સેટ આપણે બની જશે લાગે, 3 યા 4 એવા 4 સેટ બનાવી દઈએ. ચલો ચલો ચલો.